વચનામૃત ગઢડા મધ્ય 7. સ્વામિનારાયણ સંવંત 1878 શ્રાવણ સુધી એકાદશી ને દિવસ રાત્રિને સમય સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો, જે ભગવાનનો ભક્ત હોય તેના મનમાં તો એમ હોય જે ભગવાનના ભજનમાં અંતરાય કરે એવો એકે સ્વભાવ રાખવો નથી, તોય પણ અયોગ્ય સ્વભાવ રહી જાય છે, તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેને વૈરાગ્યની દુર્બળતા હોય તેને ટાળાની શ્રદ્ધા હોય તોય સ્વભાવ ટળે નહીં. જેમ દરિદ્રી હોય તે ઘણા સારા સારા ભોજનને સારા સારા વસ્ત્રને ઈચ્છે, પણ તે ક્યાંથી મળે? તેમ વૈરાગ્યહીન હોય તેના હૃદયમાં ઈચ્છા તો હોય પણ સાધુતાના ગુણ આવવા ઘણા દુર્લભ છે. પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, જેને વૈરાગ્ય ન હોય તે શો ઉપાય કરે ત્યારે વિકાર ટળે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે વૈરાગ્યહીન હોય તે તો કોઈ મોટા સંત હોય, તેની અતિશય સેવા કરે અને પરમેશ્વરની આજ્ઞામાં જેમ કહે તેમ મંડ્યો રહે. પછી પરમેશ્વર તેને કૃપા દ્રષ્ટિએ કરીને જુએ, જે આ બિચારો વૈરાગ્ય રહિત છે, તેને કામ ક્રોધાદિક બહુ પીડે છે, માટે એના સર્વે વિકાર ટળો તો તત્કાળ ટળી જાય અને સાધને કરીને તો બહુ કાળ મહેનત કરતા કરતા આ જન્મે ટળે અથવા બીજે જન્મે ટળે અને તરત જે વિકાર માત્ર ટળે તે તો પરમેશ્વરની કૃપાએ કરીને ટળે. સ્વામિનારાયણ ભગવાનને સૌ પૂજન બહુ કરે, એટલે એનો જીવ ભગવાનની મૂર્તિમાં જાય. ભગવાનને પૂજવા માટે દેશાંતરોના જે હરિભક્તો આવે તે કંઈ લીધા વગરના આવતા નહીં. એટલે શ્રી મહારાજ જ્યારે સભામાં આવવાના થાય તે પહેલાં શ્રીમાની પૂજન સૌ કરે અને મયારામ ભટ્ટ જેવા વિદ્વાનો બુદ્ધિશાળીઓ પૂજન કરાવે. શરીમાની પૂજા થાય
આરતી થાય, દંડોત પ્રણામ કરે, વાજિંત્રોથી કીર્તનો સંતો ગાય, બ્રાહ્મણો ભગવાનના શ્લોક બોલે, ગુણગાન કરે, બધું જોયા પછી સભા શરૂ થાય. એમાં છડીદાર હોય એ છડી પોકારે એટલે ખબર પડે કે શ્રી મહારાજ અત્યારે અક્ષર ભુવનમાંથી સભામાં પધારે છે, અત્યારે રાતના પધાર્યા છે. કોઈ રીતે વ્યર્થ કાળે જવા દેતા નહોતા, પોતે એ રીતે રહે ને કોઈનો વ્યર્થ કાળ એટલે ખોટો સમય જતો રહે પછી સમય નથી મળતો. એટલે રાતના પધાર્યા, સભામાં બિરાજ્યા. શ્રી મહારાજ કંઈ બોલ્યા નહીં એટલે મુક્તાનંદ સ્વામીને જે એક પ્રશ્ન હતો એ ગોખ્યો તો એ ભગવાનને અત્યારે નિવેદન કરે છે. ભગવાન સ્વામિનારાયણને કહે છે, હે ભગવાન, ભજનમાં અંતરાય કરે એવો એકેય સ્વભાવ રાખવો નથી, તો પણ અયોગ્ય સ્વભાવ કેમ રહી જાય છે? તેનું શું કારણ છે? એવું શ્રીમાનને અલૌકિક પૂછ્યું. જો ભજન શરૂ થાય તો સ્વભાવ અવળા કપાતા, જો ભજન કર્યું તો ભગવાનની મૂર્તિમાં ગયેલા જ છે, પણ એ ભજન નથી એટલે એમાં જતું બીજે ચોટે છે. હવે ભજનમાં અંતરાય કરે, કયો સ્વભાવ અંતરાય કરે? ઘણા સ્વભાવો આ બીજાને તો પ્રશ્ન પૂછતા નહીં આવડે અને ભગવાન કહે છે સમજતા પણ નહીં આવડે. ભજનમાં અંતરાય કરે એટલે ભગવાન સ્વામિનારાયણે 4 મહિના સુધી ભજન કર્યું એક પગે. એ શા માટે કર્યું? આપણે આજ એનો વિચાર કરી શકીએ. કારણ કે ભગવાને કહ્યું છે કે હું અનંત કોટી બ્રહ્માંડનો પતિ છું, તમારે કયા કારણ માટે ભજન કરવું પડ્યું? પણ એટલો લાંબો સમય જો માણસ તપ ન કરે કોઈ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. થોડુંક કરીને મૂકી દે એટલે એનો મેળ બેસતો નથી. જે માણસ કૂવો ખોદે અને થોડોક કૂવો ખોદીને મૂકી દે તો પાણી ભેગો એ થતો નથી. પણ જ્યાં સુધી ઊંડો જાય ને પાણી આવે ત્યારે બંધ કરે, એ માણસે થોડું જપ તપ કરીને કશું આવ્યું ને પછી છોડી દેવું, એટલે કરેલું પણ સામાન જેવું થઈ. ભગવાન સ્વામિનારાયણે 4 મહિના ઉભા રહીને પુલ્હાશ્રમાં ગંડકી નદીના કિનારા ઉપર એક પગે વાયુનું ભક્ષણ કરીને, ત્યારે એક બાજરો માણસને પેદા કરવો હોય તો 4 મહિનાની જોડે માથાકૂટ કરે ત્યારે બાજરું બહાર નીકળે છે. ભગવાન સ્વામિનારાયણે એટલું તપ કર્યું અને એમના હાથમાં કાયમ માળા. હવે એને કોઈને પામવું નથી, એમની સામર્થ્ય પ્રમાણે એમને કોઈને મેળવવા નથી. અને સ્વયં પોતે કહ્યું મારા ઉપર કોઈ નથી. તો એમણે હાથમાં ભજનના હથિયારો રાખ્યા. જેમ જડ હથિયાર છે એ કંઈ કામ નથી કરતો, એ ખતરામાં લઈ જાય છે. ભગવાન સ્વામિનારાયણે માળા કેમ રાખી? ભજનનું હથિયાર છે. એમણે કડતાલ કેમ વગાડી? એ ભજનના બધા હથિયારો છે. મુક્તાનંદ સ્વામીએ સતારને બધું કેમ રાખ્યું? કે એ ભજનના હથિયારો છે. એ ભજનના જે હથિયારો છે એ ભગવાને ધારણ કર્યા. અત્યારે માણસે જડ હથિયારો ધારણ કર્યા હોય ત્રાહો ચાલે, પણ એના આત્માને શ્રેષ્ઠ બનાવવાના હથિયાર એની પાસે નહીં. અત્યારે માણસને કોઈ વ્યસન હોય તે વસ્તુ એની જોડે ને જોડે હોય, કંઈ ઢીલો પડે કે તરત જ એ ચાલુ કરી દે વ્યસન. એમાં ભજન માણસ ઢીલો પડે કે તરત પેલું ભજન ચાલુ કરે એટલે અક્કડ થઈ જાય. જેટલા રાજાઓ તપ કરવા ગયા ભજન કરવા જ ગયા. ઘર છોડ્યું એ પણ ભજન કરવા માટે. જાતના ધર્મોના ચિહ્નો ધારણ કર્યા, એ કોનું ભજન કરે છે? ઘર મૂક્યા,
એક મરી ગયા પછી પાછળ ક્રિયા કરે તે પણ ભજન સંબંધી કરે. ત્યારે ભજન કોનું કરવું, એના કરવાથી શું થાય, એ ભગવાન સ્વામિનારાયણે પૂરું સમજાવેલું છે. અને આ માર્ગ પૂછ્યા વગરનો ચલાય જ નહીં. અત્યારે કોઈ બકરા ચારતા હોય તો ભેંસો એ ગમે ત્યાં ચાલે ને ફરે, પણ વિમાન ચલાવનારને દિશા ચોક્કસ જયા વગર ચલાય જ નહીં, એ તો ક્યાંનું ક્યાં જતું રહે. એમ ભજન છે એ ચોક્કસ કર્યા વગરના એ માર્ગે ચલાય નહીં. આ બ્રહ્માંડમાંથી બહાર કાઢે એવું જોઈએ. જ્યારે આ બ્રહ્માંડના જે હોય એનું ભજન કરે તો આ બ્રહ્માંડ બહાર એ જીવ નીકળે નહીં. ત્યારે જે મોટા મોટા માણસો છે અને બુદ્ધિપૂર્વક વિચારીને પછી પરમેશ્વરનું ભજન કર્યું. ભગવાન સ્વામિનારાયણ કે છે, હે મુક્ત મુનિ, એમાં વાંધો એ છે, કારણ કે મુક્તાનંદ સ્વામી તો ભજન કરે ને ભગવાને ભજન કેટલું કરાવ્યું અને કેવું કરાવ્યું, તો કે કનક અને કામની એને છોડાયું બધા પાસે, કારણ કે છોડવાનું કીધું એટલે એ છોડાયું. ત્યારે આમાંના મારે શેને કારણે, તો કે ધનને વાસનાને કારણે કે શા કારણે માટે રોકાણું છે. ભગવાન સ્વામિનારાયણે બે માંથી છૂટું પડાયું. એ કોઈનાથી આ બ્રહ્માંડમાં છૂટું પડાય નહીં. એ બંધન છે, એ મુકાયું. ભગવાન સ્વામિનારાયણે એને શ્રેષ્ઠ માને પૂજવા જાય ત્યાં ના પાડે કે મારે જેને પૂજવા છે તું મને રહેવા દે. એને પાપ તુલ જાણ્યું. પાપ શું, એ પાછો એને પૂજે ત્યારે પેલો માણામાં જાય, એટલે એને પાપ તુલ ભગવાને બનાવ્યું. પાછો હતો ને ત્યાં ગયો અને એમણે બધામાંથી આત્મા ઉખેડાવીને પછી ચોંટાડે છે, નહીતર આ ટકે જ નહીં. જેટલા એમની પાસે કાયમને માટે સદાને માટે રહે, બધાને તોડાવીને તારે રહ્યા અને ગ્રસ્તને પણ એવા ઉત્તમ કર્યા. દાદા ખાતર પાસે એના દરબારમાં કોઈનું મૃત્યુ થાય તો ઢોલ વગડાવ્યા અને સાકર વેચાવી. એ આ બ્રહ્માંડમાં કોઈ કરાવી શકે નહીં. એક વેંતનું છોકરું મરી ગયું હોય, ભગવાનનું બનાવેલું હોય, ભગવાન ત્યાં હાજર હોય તો રાડ્યો પાડે ને ભગવાનને પડ્યા મેલે. ભગવાન સ્વામિનારાયણ કે આ જગતનો વ્યવહાર કરતા નહીં, આ બધાએ વ્યવહાર કરી અને પછી મૂકેલું છે, એ તમે પહેલા મૂકી દેજો. એ કરતા નહીં. વ્યવહાર એટલે આ જે સંસાર ચાલે છે એ વ્યવહારમાં જાય છે, એ તમે કરતા નહીં. ત્યારે એને બધા વ્યવહાર કાપી નાખ્યા. મા હોય તો ભલે, બાપ હોય તો ભલે, કુટુંબ, એ વ્યવહાર એને બધા કાપી નાખ્યા અને સંસારમાં વ્યવહાર ચાલે. એ તમે કરતા નહીં. અને અર્ધ નિમિષ એટલે આંખ બંધ થાય અને ખુલે એટલી વાર તમે ભજન છોડતા નહીં. એ શું કરવા, તો કે જે કંઈ છે એનું કારણ ભજન છે. અત્યારે જલેબીનું થાળ ભર્યો હોય, પણ જો તમે ખાવ નહીં તે જલેબી કાંઈ કરે નહીં, ઉલટું જીવ બાળે. એમ મૂર્તિ હોય પણ જો ભજન ના હોય તો મૂર્તિમાં પ્રગટ ન થાય. એટલે ભગવાન સ્વામિનારાયણ કહે છે, જે નવધા ભક્તિ મેં કરી, એક ભક્તિમાંથી કંટાળો તો બીજી કરજો, બીજીમાંથી કંટાળો ત્રીજી કરજો, ત્રીજીમાંથી કંટાળો ચોથી કરજો. એટલે એનો સમય જશે. એમાં એને એક તાર તૂટવા દેતા નહીં. અત્યારે ઇલેક્ટ્રિકનો તાર તૂટે એટલે લાઈટ ગઈ. કશો તાર તૂટ્યો, અત્યારે દરજી સીવતો હોય દોરો તૂટ્યો એટલે હવે હંધાડવો જ પડે. એમ એક તાર તમે ચાલુ ભજન રાખજો, છોડતા નહીં. અને તમે જાગો સુવો ત્યારે ભજન છોડતા નહીં. સાધુઓ બગાહું ખાય તો એ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ભગવાને ભજન માણસ ઘડી કરે પણ પછી શું? જેમ આપણે બપોરે ખાધું અને પેટમાં જ્યાં સુધી અનાજ હોય ત્યાં સુધી ભૂખ ન લાગે, પણ થઈ એટલે તરત જ ગળગળ શરૂ થાય. એમ ઘડીક ભજન કર્યું પછી થઈ રહ્યું, ત્યાર પછી હવે શું?
એને ચાલુ ને ચાલુ રાખવું જોઈએ, એ બંધ થાય નહીં. ભગવાન સ્વામિનારાયણે એટલું ભજન કરાયું, ત્યારે ભજનમાં અંતરાય કરે કયો સ્વભાવ છે? અત્યારે માણસ ભજન કર્યું હોય એને માને, પણ એના ભજનને ન માને. મુક્તાનંદ સ્વામીએ પગમાં ઘૂઘરા બાંધ્યા, હાથે બાંધ્યા, કડતાલ લીધી, આમ નાચ્યા અને શરૂ જ કરી દે. શરીર મહારાજ કંઈ રંગ રમવાના હોય, કંઈ ઉત્સવ હોય, કંઈ રાસ લેવાના હોય, તરત જ એ ઘૂઘરા સાધુ બાંધી દે અને ખણખણાટ કરતા કરે. મુક્તાનંદ સ્વામીને માને, પણ મુક્તાનંદ સ્વામીએ જે કર્યું એને ન માને. છોકરો આમ બાપને માને, મારો બાપ થાય, પણ કે એટલે માને નહીં. કે છોકરા કે પાણી લાય, કે તમારા હાથ નથી, તે મને બતાવો છો. બાપને આમ માને, પણ એનું વચન ના માને. ગોપાળાનંદ સ્વામીને સૌ માને, પણ એની ઉપાસના રીત અને ભજનની રીત એ ન માને, એ ન કરે. દાદા ખાતરને સૌ માને, પણ દાદા ખાતરે જે કર્યું એ ન માને. ભગવાન સ્વામિનારાયણ કહે છે, ભજનમાં જે અંતરાય કરે કયો સ્વભાવ છે એ શોધવો પડે, એ કોઈને હાથમાં ના હોય. એટલે મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજ થકી જાણે છે કે ચોટીને જો ઉખેડવાનું હોય તો એ ચોટવું જ નથી, એનો ઉપાય શું? અત્યારે માણસને બધાને ચોંટાડે, અત્યારે જ્યાં હોય ત્યાં ચોંટાડે, પણ તૂટે ત્યારે ચોંટાડનારને કોઈ બોલાવે નહીં. અત્યારે આપણે કોઈ વ્યવહારનું કામ હોય તો દેવને કોઈને લાવે, બ્રાહ્મણને લાવે, પણ તૂટે ત્યારે કે ન લાવે. એમ કયો સ્વભાવ આડો આવે છે આમાં કે ભજન થતું નથી. અને બધા યોગનું કારણ ભજન. ભજનને કારણે બધા શ્રેષ્ઠ સ્વભાવો બંધાય, ન તે સ્વભાવ ના બંધાય. ભગવાન સ્વામિનારાયણ ભગવાને પોતે પોતાનું સ્વરૂપ કરાયું છે. તેમાં જેમ બુદ્ધે બધાને ઉપદેશ કર્યો એવો ભગવાને લાખો જેવોને ઉપદેશ કર્યો એવું એમનું બુદ્ધ નામ આપ્યું. અને માતા પિતાને બે હામ ઉભા રાખે, પણ બે ત્રણેયના હાથમાં માળા. શ્રીમાતના હાથમાં માળા, ધર્મદેવના હાથમાં માળા અને ભક્તિ માતાના હાથમાં માળા. એને કારણે ભગવાનના જોગને પામ્યા. ત્યારે ભજનના હથિયારો છે ભગવાને પકડાયા. જેમ અત્યારે કોઈને નીંદવું હોય તો દાંતડી હાથમાં પકડાવી જ પડે, એ પકડાવે તો જ નીંદાય. કે દાંતડી નહીં પકડું અને મારે નીંદવું છે તો નીંદ, હાથ ગાલ મેલે. અત્યારે કોઈને ચણતર કામ કરવો તે લેલાને જાલવું જ પડે, કે લેલું નહીં જાલું અને એમનેમ ચણવું તો એમનેમ ચણ. કોઈને મકાનનો પાયો ખોદવો હોય કે હું કોદાળે નહીં જાલું, તો ના જાલ તો હાથે ખોદ. જો એમ હથિયારો જે ભગવાને ઉભા કર્યા એ કિંમતીમાં કિંમતી કર્યા. આગળ પણ આવી વસ્તુ નહીં બને, કારણ કે આ વખતે ભગવાન જીવોને કલ્યાણ કરવા માટે આવ્યા, એટલે પોતે પણ બીજું હથિયાર ધારણ ના કર્યું, એણે આ હથિયાર ધારણ કર્યા. ભગવાન ઘેરથી નીકળે કંઈ લીધું નથી એમણે, પણ લીધું છે એક માળા. અત્યારે કોઈના ગુંજામાં માળા ના નીકળે, નોટ નીકળે, બીજું હળગાવવાનું પીવાનું હોય તો નીકળે, બીજું ઘણું નીકળે. હા, એક હથિયાર નથી. અત્યારે લશ્કરનો જે આગેવાનો એની પાસે હથિયાર જ હોય 5 હાથ, એમની પાસે જ હોય, મારી દેખો. એમ ભગવાન સ્વામિનારાયણને મુક્તાનંદ સ્વામીએ કયું કારણ છે કે આ ભજન થતું નથી. અને ભજનમાં આડું આવે એવો એકે સ્વભાવ રાખવો નથી, તો પણ એ કેમ રહી જાય છે? એવું શ્રી મહારાજને મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું. ગઈકાલે જે કહ્યું ભગવાને, જે ચોટે છે ને ઉખડવાનું, તરત રહ્યું શું એમાં? ચોટાડે ને પછી ઉખડે. અત્યારે સંસારી હોય કે નવા હગા કરવા છે, પેલા જૂના થઈ ગયા, પેલો એનો બાપ પરણ્યો હોય ત્યારે જૂના હગા થઈ ગયા. આવો
એ લબડી ગયા, હવે નવા કરવા છે. છોકરાનો એ જોડે છે એ જ તૂટવાનું છે. પછી બધી બોકાના ઘર આવું કઈ ધારેલું નહીં, બહુ ખોટું થઈ ગયું તો જાળી લાવો, પાછો હશે ક્યાંક. એ જોઈન્ટ થઈને જોડવાનું છે. એટલે એમાં જોઈન્ટ થઈ અને પછી છોડવાનું, તો પહેલુંથી જ એ જોઈન્ટ ન થાય. એ ભગવાનને પૂછે છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે એને રાગ બહુ છે. એ ભગવાન કહે છે રાગ છે એટલે હું આમ કરું પછી મૂકવાનું નથી, એ વિચાર નથી. એ ઓચિતું આવશે અને એ કાળ ઘૂમ્યા કરે છે, આમ ચારે બાજુ ચક્કર લેશે. એ ભગવાન કહે છે એને રાગ બહુ છે. આમ કરું, આમ કર્યા પછી આમ કરું, આમ કર્યા પછી આમ કરું. એ ઘડી વાર એમાંથી એનો રાગ આલાપ બંધ થતો નથી. જેમ કોઈ ગાતું હોય એનો રાગ ચાલુ રહે, એ બંધ ન થાય. બંધ થઈ જાય તો સાંભળવાનું જતું રહે. એ રાગ જેમ ચાલુ રહેશે, પેલો રાગ એને ચાલુ રહે, ઘડી વાર બંધ નથી કરતો. અત્યારે કોઈ ગાય જો બંધ પડ્યું સાંભળતા બંધ થઈ ગયું. એમાંને રાગ ચાલુ રે. હવે આમ કરવું છે, પછી આમ કરવું છે, પછી આમ કરવું છે, પછી મેળી કરવી છે, પછી ઘોડી લાવવી છે, પછી છોકરો પરણાવો છે, પછી આમ કરવું છે. બંધ જ ની રાગ ચાલુ એ રાગ કહેવાય છે. એ બંધ જ નહીં. એટલા રાગ છે એ ભગવાન જાણે છે. એ રાગ છે એટલે ભજન થવા દેતા નથી. પછી એનો જે રાગ છે એ તૂટી જવાનો હાવ, એના બોકા નાખે પણ કામના નથી ને. પહેલી વાત આ સમજ્યા હોત તો એટલી રાડો પાડે રડે. જો પુરુષ પેલો મરી ગયો હોય તો બૈરી છે તે પછી કાળા લુગડા પહેરે, પછી એની બંગડીઓની છાતી પર મૂકે, તક પહેલેથી મૂકી હોત તો. એટલા રાગ. અત્યારે કાળની ગોઠવણી એવી છે કે કોઈને એ પૂછતો નથી, સીધો જ ઉઠાવી લે. જો એને પૂછે કે ડોશીમાં અમે તમને લેવા આવ્યા છીએ, હવે કઈ છે ના, બીજું કઈ છે ને, છોકરાને ઘેર છોકરો મારે દોરી ખેંચવી છે, એકે જાય નહીં. એટલો રાગ. પણ જાય ક્યાંય નહીં. ગોઠવણી એવી દેડ તૂટી. એને ને ગમે એટલું ફિટ કર્યું હોય પણ જાય જ. ભગવાન સ્વામિનારાયણ કે છે ને રાગ બહુ છે. એને ટાળવાની શ્રદ્ધા હોય તો પણ એ ટળે નહીં. શું છે? એ દારિદ્રી છે. દારિદ્રી છે એટલે આ શું છે? એ કરતો નથી. ને ઈચ્છા હોય પણ પેલો જે ટાળવાની ઈચ્છા હોય પણ એ કરે નહીં, એટલે બહાર ક્યાંથી નીકળે? એમાં આળસ બહુ. આળસ એટલે આળસી જવું જ. આમાં એટલી આળસ. આ જીભ પડી છે. જો એને તમે ચાલુ કરો કે સ્વામિનારાયણ નામ લે, ના ગુણ લે, ગુણ ગા, પણ એ નહીં. આમ નમ પડી રહે. મને એમને પડ્યું રે, જ્યાં ત્યાં આટા માર્યા કરે નકામા. એને એમ કે ભગવાનના કરેલા મંદિર છે ને ભગવાને સમયા કર્યા ત્યાં જાન ત્યાં પગે લાગી જોડને. એ ન કરે. ભગવાને કહેલું ભાગ્યે જ કોઈ કરે એ જતું રહે. કપાળમાં ટીલું કરે પણ એમણે શું કહ્યું છે એ ન કરે, એટલે એનો મેળ બેસતો નથી ને જ્યાં ત્યાં ચોટે છે અને પછી એ મૂકવાનું છે. ભગવાન સ્વામિનારાયણ કે છે એક દ્રષ્ટાંત આપે. દ્રષ્ટાંત એનું એવું શોધી કાઢે કે માણસ એના પર કંઈ પણ બીજું બોલી શકે નહીં, નહીતર એને હવે કાપી નાખે. ભગવાન સ્વામિનારાયણ કે છે દરિદ્રી હોય, અને દરિદ્રી કીધો એટલે હાવ આળસુ. એમ ભજનમાં આળસુ એટલે સ્વભાવ ક્યાંથી જાય? એ ઉખડે છે ને કારણે.
ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે આળસુ છે, એ આળસુ છે, પડ્યો જ છે એમનેમ. જે અત્યારે ને જેને કોઈના ઘરમાં કાંઈ નથી એ આળસુ છે. નરી આળસ પડેલી, એક જીભે આળસ, હાથમાં આળસ. કોઈને ઘેર જાય મહેમાન થઈને ગયો હોય તો કશાય ન અડે ને, એટલો આળહુ. આ મહેમાન થવા કેમ જાય કે બેઠા બેઠા ખાવા મળે, તૈયાર પથારી મળે એટલી જાય, એ લાંબુ નભે નહીં, એટલી આળા. બધું આખું શરીરમાં ઠેક ઠેકાણે આળા, પગમાં આળા, હાથમાં આળા, જીભમાં આળા, આંખમાં આળા, નરી બધું આખા શરીરમાં ફરી વળેલી. અત્યારે જેમ કોઈને વીછી કરડે, અંગૂઠે કરડ્યો હોય પગને, પણ ફરી વળે આખા શરીરમાં. માથામાં લબાકા મારે, એમ ચારે બાજુ શરીરમાં આળસ ફરી વળે. એટલે કોઈ કામ થાય નહીં. એ તો ઈચ્છા રાખે, પણ પેલી વસ્તુ છે એનું શું? એટલી આ સંસારમાં નરી આળસ જ હાવ. ભગવાન સ્વામિનારાયણ એ આળસને મુકાવશે, એ શીખવાડશે. સ્વામિનારાયણ ભગવાને ભજનનો અનુભવ કરાયો કે ભજનથી શું થાય એને અનુભવ કહે છે. અનુભવ એટલે એને અનુસર્યા તારે ખબર પડી. જેને અનુભવ ન હોય તેને કાંઈ નહીં, એ અનુભવ છે. એટલો અનુભવ ભજનનો કરાવ્યો ત્યારે બધા એને ખબર પડી કે આવું થાય છે. સ્વામિનારાયણ ભગવાને બધાને કહ્યું તમારું જે મન જ્યાં જાય છે એને તમે સત્ય માનતા નહીં. અત્યારે જ્યાં જ્યાં મન છોડ્યું એ અસત્યમાં જોયું, એ સત્ય નહીં કોઈ વસ્તુ. અત્યારે ગમે તેમાં જોડે નહીં, એ વસ્તુ અસત્ય. અત્યારે ભવાયના ખેલ ગમે એટલા થાય પણ મૂળ સત્ય નહીં. રામ થાય તો ભલે, ને કૃષ્ણ થાય તો ભલે, ને બુદ્ધ થાય તો ભલે, ને સિદ્ધરાજ થાય તો ભલે, પણ મૂળે ખોટું. એ મન તમને જ્યાં ચોંટાડે છે એનું કયું તમે માનતા નહીં, એ અસત્ય છે. ભગવાન સ્વામિનારાયણ કે છે એ ઝાંઝવાના નીર જેવું છે. જેમ મૃગલું પાણી પીવા માટે એ જે વરાળ નીકળે સૂર્યની, અને એને પાણી સમજીને પીવા જાય ત્યાં એનું મૃત્યુ થાય. એમાં સંસાર છે એ સારો માનવા જાય તે ત્યારે એનું મૃત્યુ થઈ જાય. એ ઝાંઝવાના નીર સમાન છે, કશું ત્યાં છે નહીં. જે કલ્પું ત્યાં છે ને, અત્યારે આપણે જયારે જવાનું થશે ત્યારે એકલા જ જવાનું છે, ભેગું કોઈ આવે નહીં. માનું છે બહુ, ચોટાય બહુ ને ચોટાડ્યું બહુ, પણ ભેગું આવે નહીં. અત્યારે કોઈ એમ કે તમારું મૃત્યુ થશે, તરત જ એને રીચડીને 1 રૂપિયો આપે નહીં. પેલું કીધું એ ગમ્યું નહીં એટલે. અને આયુષ્યમ ભવંતી, તમે 100 વર્ષના થયા પછી ઠેલા ખાજો છોકરાના, એ ગમે. ભગવાન સ્વામિનારાયણ કે છે આ સંસારને સ્વપ્ન તુલ્ય જાણજો. જેમ સ્વપ્નમાં ખાધું, સ્વપ્નમાં જોયું, સ્વપ્નમાં રાજા બન્યા, સ્વપ્નમાં પરણ્યા, એ બધું જાગતા કંઈ છે નહીં. એમ લાંબુ સપનું છે, એ સપનું પૂરું થશે એટલે કંઈ છે નહીં. અને આ જગત છે, જગતને જોવે, પણ જગતને બનાવનાર જે ભગવાન આ પૃથ્વી પર આવ્યા એને ન જોયા. એ જાણે નહીં કોઈ, એ પણ જાણે સંતો. જગતને જુએ પણ જગતને બનાવનારા પૃથ્વી ઉપર આવે એ જાણવાની કોશિશ ન કરે. એમ કે છે સજી મહારાજ સમજાવો, 14 લોક સુધી જેમાં ચોટો એ માયા છે અને એ તમારી છે. ચોટો હોય ચોટો, તમારી નથી એટલે નકામા ચોટ્યા. અત્યારે જેમ કોઈને ખાલી ખેતરમાં કે ઘરમાં રહેવા દે એટલે પછી બહાર ન નીકળે, પણ સેવટ એનું નથી એટલે ગમે ત્યારે કાઢવાનું થાય. ભગવાન સ્વામિનારાયણ કે છે
તમે મને જ્યાં તમે નજર કરો ત્યાં મને જોવાનો અભ્યાસ કરજો, એટલો અભ્યાસ એમણે કરાયો. જેણે સ્વામિનારાયણને હાલતા ચાલતા કોઈ પણ ક્રિયામાં નજર જાય તેમ સ્વામિનારાયણ જો, એ ભગતને પહેલું લખવું પડ્યું. ભગવાન સ્વામિનારાયણ કે છે કે જેમ પાણી આમ વેગમાં જતું હોય હળહળાટ કરતું ને, એમાં કોઈ પણ પ્રતિબિંબ ના દેખાય. એમ તમે નરો રાગ કરશો, એમાં હું કંઈ તમને નહીં દેખાવ. એ રાગ જ્યારે બંધ થાય, પાણી સ્થિર થાય અને ચોખ્ખું થાય, ત્યારે પોતાનું પ્રતિબિંબ દેખાય અને સૂર્યનું, ચંદ્ર, બધા પ્રતિબિંબો દેખાય. આ કાયા એ સમજણ પાડશે બધી. આ કાયા છે તે એક દિવસ આપણે લઈને ફરીએ છીએ, ભાઈ રાગ થઈ જવાય. અત્યારે આપણને બધું માન આપે, પણ સેવટ પછી રાખોડું માન આપજો. લો કેમ રાખોડા ભાઈ, ગોવિંદસિંહ, ભીમસિંહ મજામાં છો? રાખોડું કે દેખતો નથી, હું તો કઈ છે એવું નહીં કહી. એ જ છે આ કાયા અને આ માયા, એ કોઈની છે નહીં. જાલી ખરી બધાએ, એ ધૂમ છાયા. જેમ ધુમાડાનો છાંયો એ ટકે જ નહીં, એમ તે માન્યું આ ટકવાનું કે ધુમાડોનો છાંયો, ધૂમ છાયા. મુક્તાનંદ સ્વામી કહે છે કાયા માયા કૂડ છે, જેમ ધૂમ છાયા. આ ધુમાડાની છાયા છે, એનાથી તાપે જવાનો નથી અને એ છાંયો ટકવાનો, એમાં ટકવા નથી. ભગવાને આવી અનેક વાતો પોતાના આશ્રિતને દ્રઢપણે સમજાવી. ગઢપુરમાં ભગવાન 6 મહિના કેમ રે? તો કે આ તે વગરનું લાગુ પડે એમ નથી, એ બેમ જ નથી. હવે પુરુષોત્તમ નારાયણને એક સ્થાનમાં 6 મહિના રહેવું, તો એક સામાન્ય માણસ હોય તો નથી રહેતો નહીં. એ 6 મહિના એને માટે રહ્યા. આ બ્રહ્માંડમાં એવું કોઈ માણસ બને નહીં, એવા માણસ એને બનાવ્યા. કેટલા બનાવ્યા? એ કરોડો માણસો બનાવ્યા. સ્વામિનારાયણ ભગવાન એક દારિદ્ર્યનું દૃષ્ટાંત આપે છે. કંઈ કરે નહીં અને સારું સારું ખાવાની ઈચ્છા રાખે અને સારા સારા લુગડાની ઈચ્છા રાખે, એને પ્રાપ્ત જ થાય નહીં. એમ સારી વસ્તુ જે છે ભજન, એ દારિદ્ર્ય છે આખા શરીરમાં નરુદાર. એટલે સાધુએ લખ્યું છે, મોટા સાધુએ, કે આ વસ્તુ બધે બહુ પડેલી છે. 3 ખ હાંચવીને બેઠા છે બધા. હવે સાધુએ અભ્યાસ કર્યો, 3 ખ જ. 3 ખ વગર બીજું કંઈ છે જ નહીં એની પાસે. એ નંદ સંતોએ જાણ્યું છે, એ જોઈને લખ્યું છે. એક ખાવ, નાખ જ કર. એક સૌતા ખાડે જવું, એ ખાડો કહે છે. ખાડો ખોદે ને જ્યાં જાય એ હોય. એ ખાવું, ખાડો અને ખાટલો, આ 3 ગોખીને બેઠો છે. બધા લખ્યું આવો આવો બેહો, કોઈ લખ્યું છે કે આવો આવો બેહો ભજન કરો, લખ્યું છે કોઈ આવો આવો બેહો અને હોકા પીવો, ધુવાડા કાઢો. આ રીતે પછી તારો ધુવાડો નીકળશે. ત્યારે ભગવાન સ્વામિનારાયણે કહ્યું, એમ ક્યાંથી મળે? એને રાગ બહુ છે એટલે ભજન કરતો નથી. અત્યારે ક્યાંક આમ ભેગા થાય, આરતી વખતે ભગવાનની 100-200 ભેગા થાય, પણ આરતી પૂરી થઈ ના હોય ત્યાં સુધી આમ આમ કરીને દોટ મૂકે, જાય સડસડાટ કરતો કે જય પ્રભુ, હવે કાલ તમારી ભેગો થઈશ. એટલો રાગ. એ ભગવાન હોય ને મુકાવે, એ કોઈનું કામ જ નથી. કોઈ મુકાવી શક્યું નથી, મુકાવશે પણ નહીં. ભગવાન સ્વામિનારાયણે દારિદ્ર્યનું દ્રષ્ટાંત આપ્યું. એ સારું સારું ઈચ્છે એમ ભજન છે, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે, પણ દરિદ્રને ક્યાંથી આવે? અત્યારે ભગવાનના ભગત કહેવાતા હોય, સ્વામિનારાયણ માનતા હોય, પણ ભજન બંધ. ઘેર ખાવા બેહે તો એટલું ના કે હે ભગવાન સ્વામિનારાયણ, તમારી કૃપાથી નિરાશથી મને રોટલા મળે છે અને મને પચી જાય છે, એટલું ના બોલે. અડોડોડોડો આપ, અડોડોડોડો આપ, આમ જવું જ જોઈએ. આ નહીં. એક દુર્લભમાં દુર્લભ છે.
જે ભગવાનની સાધના કરવી, ભગવાનની પ્રાપ્તિ કરવી એના સાધનો જે છે એ ઘણા દુર્લભ છે. એ ભગવાન સ્વામિનારાયણે મુક્તાનંદ સ્વામીને એક દારિદ્ર્યનું દ્રષ્ટાંત આપીને સમજાયું કે ઈચ્છા તો રાખે સારું ખાવાની, સારા કપડાની, પણ એને મળે ક્યાંથી? આ જે બધા એને મેળ પડતો નથી. જે ભગવાને લખ્યું, જ્યાં કપડાં હારા નથી, જ્યાં સારું ખાવા નથી, ત્યાં નરું દારિદ્ર છે. અને જે માણસો સારું સારું ખાય છે, 25 વાના, 50 વાના ખાય છે, અને 2,000 5,000 રૂપિયાના વારવાળા કપડા પહેરે, 1,00,000 રૂપિયાની એક કપડાની જોડ થાય, પણ એ દારિદ્ર્ય નથી. એમ જે ભજન કરે છે એ શ્રેષ્ઠમાં એ દારિદ્ર જાય તો જાય. કયું દારિદ્ર? એક તો રાગ બહુ અને હાવાળ, બે થઈ જાય ભેગું. એટલે ભજન ગયું એટલે બધાએ સંસ્કાર ગયા. ત્યારે ભગવાન સ્વામિનારાયણે એ દ્રષ્ટાંત આપ્યું, એને ધ્યાનમાં રાખવાનું. જેટલી આળસોસી કરશો અને ભજન કરશો ત્યારે જ એમાં જે ચોટે અને ઉખડવાનું એ નહીં ચોટે. જે ચોટેનું ઉખેડવાનું એમાંથી એ ચોટેલી વસ્તુ છોડી દેવી પડે બધી જ. એક ચોટવા જેવા, ભજન કરવા જેવા, પૂજવા જેવા, ધ્યાન કરવા જેવા એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રી સ્વામિનારાયણ ભગવાન છે. એમાં જોડાશો તો છોડવાનું છે જ નહીં, અને જેમાં જોડાશો એ કાળ તોડાવી નાખશે. અહીંથી હજુ સુધી કોઈને કંઈ લઈ દેવા દેવું નથી. એક માણસને બહુ જ વાસના હતી, એને ત્યાં એક સારા શ્રેષ્ઠ સાધુ ગયેલા, પછી એ ડહકે ચડે, પણ એનો જીવ એમાં છૂટતો નહોતો. પછી એને કહે છે કે એક તમે કામ કરશો. શું કરું? કે સ્વર્ગમાં સોય મળતી નથી, એટલે તમે મરો ત્યારે સોય લઈ જજો. ત્યારે પેલો કે લઈ જવાતી છે સોય, ત્યારે શું કરવા માંડ્યા છો રાત દાડો? ભગવાનનું વિજ્ઞાન આગળથી સૂચના કરે અને માણસનું અજ્ઞાન મરતી વખતે કામ કરે, પણ એ નકામું છે. ભગવાન સ્વામિનારાયણે મુક્તાનંદ સ્વામીને આ વાત કરી. મુક્તાનંદ સ્વામી એ અતિ દ્રઢ કરશે, અને બીજાને દ્રઢ કરાવવા ઘણા ગ્રંથો એ આ સંબંધમાં લખશે. ભગવાન સ્વામિનારાયણે મુક્તાનંદ સ્વામીએ જે પૂછ્યું તેનો ઉત્તર આપ્યો, પણ હજુ એ પૂરો ઉકેલમાં આવે છે. ત્યારે આ જે વસ્તુ કોઈનાથી જતી નથી, ભગવાન સ્વામિનારાયણ ભગવાનને મુક્તાનંદ સ્વામી પૂછે છે. જેને બહુ રાગ હોય એ 100 ઉપાય કરે તો એના વિકાર ટળે. વિકાર એટલે આ કામ જે છે, સ્ત્રીને પુરુષને એ કોઈ મુકાવી શકતું નથી. અને ક્રોધ છે એ કોઈને હક નથી. ક્રોધ આવે કે તરત જ દુઃખ શરૂ થઈ, ગમે તે પ્રકારનું શરૂ થઈ જાય. એ બે મોટામાં મોટા શત્રુ છે. મુક્તાનંદ સ્વામીએ શરીમાને પૂછ્યું કે જેને રાગ બહુ હોય, આમ કરું આમ કરું, એ 100 ઉપાય કરે તો એ રાગ ટળે શી રીતે? ભગવાન સ્વામિનારાયણ કે છે વૈરાગ્યહીન હોય, જેને રાગ બહુ હોય, એ મોટા પુરુષની સેવા ચાકરી કરે. અને ભગવાન સ્વામિનારાયણ કે મેં જે કહ્યું છે તે પ્રમાણે કરે, એના પર મારી દ્રષ્ટિ પડે. એમ ભગવાનના વચન જે માને એના પર ભગવાનની કૃપા વહેલી થાય છે. શ્રી મહારાજની કૃપાથી કરોડો ભાઈ નિષ્કામી બન્યા, ક્રોધ વગરના બન્યા. એ કેમ બન્યા? તો કે ભગવાનની કૃપાથી. શ્રી મહારાજના વખતમાં અજ્ઞાનીઓએ સંતોને પુષ્કળ માર્યા, તો અમે બોલ્યા કેમ નહીં? અત્યારે ગમે તેવો ભગત હોય, પણ જો કોઈ મારે એને લાકડી મારે તો આવો તરવાર લાવે. ભગત હોય તો રહે નહીં. એ કેમ જતા નથી? તો કે પરમેશ્વરની આજ્ઞા પાળતા નથી. અને તે દિવસે એમ પણ કે ને તમે મને ભગત જાણશો નહીં,
જાણે આ ભગત જ નહીં બોલે, જો આ બોલ્યો એ કેમ ગયું નહીં? તો કે પરમેશ્વરના વચન એ માનતો નથી, તેની દ્રષ્ટિ એમાં પડી નથી. અને ભગવાન સ્વામિનારાયણના વચન માને એના પર એની દ્રષ્ટિ પડી. ભગવાન સ્વામિનારાયણની દ્રષ્ટિ સારી પડે એને કૃપા કહેવાય. એ કંઈક કરવાના છે. ભગવાન સ્વામિનારાયણની જેના જેના પર કૃપા થઈ તેને કહ્યું, જા એક સિંગોડું ખાઈને તું જીવજે. તે સિંગોડું ખાઈને જીવી. કોઈને એમ કહ્યું, જા તને હું અખંડ દેખાઈશ. હવે ત્યાં તપ કરી કરીને થાકી જાય, વ્રત કરી કરીને થાકી જાય તો દેખાવા દુર્લભ, પણ જેની પર એમની કૃપા થઈ તમને હું અખંડ દેખાઈશ. ભગવાન સ્વામિનારાયણની જે કૃપા છે એ મેળવવાના પ્રયત્ન મહારાજના વખતમાં હજારો નરનારીઓએ, સંતોએ, હરિભક્તોએ કરેલ છે. એના ઉપર કૃપા દ્રષ્ટિ કરે એની વૃત્તિ જ આખી છૂટી ગઈ, એ છૂટે જ નહીં. એમ ભગવાનની કૃપા દ્રષ્ટિ પડી, કામ ગયો અને ક્રોધ ગયો, એ જાય એવા નથી. શ્રી કૃષ્ણજીએ કહ્યું છે કે આ બધા નર્ક દ્વાર છે, સારા દ્વાર નથી. હવે ક્રોધ એના જે વિચાર હતા એ પૂરા ન થયા એટલે ક્રોધ આવ્યો, પણ ભગવાને વિચાર જ મુકાવ્યો એટલે ક્રોધ ન થયો. એ ન થવાનું કારણ સજી મહારાજ છે. એવી એની હજારો ને કરોડો જીવો પર કૃપા ઉતરી છે. તેને કારણે શ્રેષ્ઠ સભાઓ થયા. અને જે ભગવાનની કૃપા મેળવી રહેશે અત્યારે અને મેળવતા રહેશે એના સ્વભાવ સારા થવાના છે. એ ભગવાન ગોઠવણી કરશે, એની અંદર રહીને પ્રવેશ કરશે અને એને સમજાવશે કે ક્રોધમાંથી કંઈ નહીં તું કાઢ, કામમાંથી નહીં તું કંઈ કાઢ. એને સમજ આપશે. ભગવાન સ્વામિનારાયણ કે છે અને સાધન કરે એ ઘણો સમય લેશે, નહીં મેળ પડે. હવે અત્યારે અમેરિકા જવું હોય કોઈને અને અધમણ હુખડી બાંધે, મન ઢેબરા લે અને હાલવા માંડે, એ તે આવતું છે મરી જાય તોય. પણ વાણનો આધાર લે, વિમાનનો આધાર લે, ત્યાં જતો રહે. આપણે આ મચ્છરીઓ કે માખ એ અમેરિકા કોદાર જતું છે, એની પાસે ટિકિટના પૈસા જ ક્યાં છે? એ કેમ જતો રહે અમેરિકા? કે વાણમાં પેશી ગયું એટલે સીધું ત્યાં ઉતરી જાય. લો અમેરિકા આવી ગયું, ઉતરી જાવ મચ્છરભાઈ, ઉતરી જાવ. નહીં તો આતે ત્યાં જતું છે મશરૂ. આ માખ ત્યાં જતી છે, એ જતું રહે એની એરો વિમાનના કારણે. એમ સ્વામિનારાયણ ભગવાનની કૃપાને કારણે એને હાથ જોડ્યા, પૂજ્યા, જમાડ્યા, પ્રદક્ષિણા કરી, દંડવત કર્યા, એના વચન માન્યા કે કોઈના મારે માનવા નથી. એના પર એમની કૃપા થઈ ત્યારે સભાઓ બધા એના સારા થયા. અને ત્યારે કાઠી જે છે, અત્યારે તમે 100 માણસને સાંતોને કાઠીને સાચવવો અઘરો. એ બધા નરમ કેમ પડ્યા, એ સારા કેમ થયા? એ ભગવાનની કૃપાથી થયા. કાઠી સાધુ થયેલા અને ભૂજ જતા હતા, વાણમાં બેઠા. વાણ ચલવનારો સ્વામિનારાયણનું કઈ વાંકો બોલ્યો કઈ. હવે ભગવા વેશમાં થાય કે ગદ્દીની હાકણી રહેજે. તે પેલો ચલવનાર આ તો કોઈ કાઠી છે કે મરી ગયા ભાઈ સાહેબ, કશું નહીં બોલી લે બસ. હવે એ સ્વભાવ જાય એના, મરી જાય તો કાઠીના. એ મુકાવ્યા કેમ, મૂક્યા કેમ? સજીમાનની કૃપા થઈ. સૂર્યકાત્રે કહ્યું, ભગવાન આ ઘર સંપત્તિ બધી તમારી છે, તમે સુખેથી વાપરો, એના પર કૃપા થાય છે. કરોડો માણસો પર એની કૃપા દ્રષ્ટિ પડી. એને હાથ જોડીને ઉભા રહ્યા, એના ગુણગાન ગાયા. એને વિચાર કર્યો કે આને શું કરવું, નહીતર આ કોઈનો સ્વભાવ ફરવો અઘરો બહુ છે. કંઈક થાય તો કે હજુ મારા સ્વભાવને જાણતો નથી, હું બહાર કાઢું છું. હમણે મેં હંગરી રાખ્યો છે, મારા સ્વભાવને તું જાણસ. એ સ્વભાવ છે એ મુકાયા. એટલે ભગવાન સ્વામિનારાયણની કૃપા જેમ આપણા પર ઉતરે એમ સ્વભાવ સારો ભગવાન કરી આપવાના છે.
એ વાત ભગવાને ઘણી રીતે સમજાવી છે. મુક્તાનંદ સ્વામી સંતોષને પામે છે. એટલે સદીમાની કૃપા કેમ થાય એ પ્રયત્ન પોતે સતત કરશે. એટલો પ્રયત્ન કરશે કે ભગવાનનું બોલેલું હોય એ દેહ ના પાડે તો પણ દેહ પાસે કરાવવું છે, પણ એની કૃપા છોડવી નથી. ત્યારે જ આખા સંપ્રદાયમાં મુક્તાનંદ સ્વામી કરે છે. એનું કારણ સદીમાની કૃપા મેળવે છે. ઇતિ વચનામૃત, એવી રીતે ગઢડા મધ્ય પ્રકરણનો 7મું વચનામૃત પૂરું થયો. સહજાનંદ સ્વામી મહારાજ